શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો તમે બધા? મજામાં ને? જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય વિદ્યાધામમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસની શરૂઆત ઈશ્વરને યાદ કરીને કરીશું, કારણ કે આપણે જ્યારે પણ ભગવાનને યાદ કરીને શિક્ષણ શરૂઆત કરીએ તો એકદમ સરસ રીતે આપણે ભણી શકીએ, મન પ્રફુલ્લિત રહે। બરાબર? તો ચાલો આપણે શ્લોકનું ગાન કરીને આપણે ભણવાનું શરૂઆત કરીશું। તો બંને આંખો અને હાથ આપણે સાથે જોડીને શ્લોકનું ગાન કરીશું। ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। તો ચાલો આપણે હવે શરૂઆત કરીએ। તો બાળકો, આજનો આપણો કયો વિષય છે? અંગ્રેજી। કયો વિષય છે? અંગ્રેજી છે। તો આપણે ગયા વિડીયોમાં આપણે શું કરેલું હતું? આપણે પેટર્ન રાઇટિંગ કરેલી। બરાબર? શું કરેલું? પેટર્ન રાઇટિંગ। આને શું કહેવાય? મેં જો તમને બોર્ડ પર એવું દેખાતું હશે કે આ ટીચરે આવું કેમ કરેલું છે, આમાં ચિત્ર કેમ સ્પષ્ટ નથી દેખાતું? સ્પષ્ટ શા માટે નથી દેખાતું? કારણ કે આમાં ચિત્ર તમે જો કેવા મેં ટપકા ટપકા વાળા કરેલા છે, ટપકા ટપકા કરેલા છે ને, પણ આપણે હજુ આને સારી રીતે ઘૂંટીને અને તેમાં આપણને મનગમતા રંગોની પૂર્ણ કરવાનું છે। તો આપણે જો આવતા જે ગયો વિડીયો છે એમાં આપણે કયા 3 ચિત્રો કરી ગયેલા હતા। બરાબર? તો હવે આપણે શરૂઆત અહીંયાથી કરશું। દેખાય છે બાળકો? તમને દેખાય છે ને? તો આપણે શરૂઆત કયો કરશું? તો અહીંયા જુઓ, તમને ખાલી મેં તમને ગયા વિડીયોમાં આની સમજૂતી આપી હતી કે આ ચિત્રમાં તમને શું શું દેખાય છે, એ મેં તમને વાત કરેલી હતી। બરાબર? તો તમને અહીંયા જો રોકેટ, એ ક્યાં જાય છે? આસમાનમાં જાય છે। તમે જોયા ને? આમ જોયા ને તમે? એ ઉપરની તરફ જતા। બરાબર? તો એ શું થાય છે? ઉપરની તરફ જાય છે। અને અહીંયા તમને શું દેખાય છે? વાદળા દેખાય છે। દેખાય છે તમને? જો હું દોરીને તમને બતાવું છું। જો અહીંયા આપણે શું દોર્યું? રોકેટ। બરાબર? આ આપણું રોકેટ તૈયાર થઈ ગયું। પછી જો હવે બીજું શું દેખાય છે? વાદળા। તો જો અહીંયા મને વાદળા દેખાય છે। તો જે આપણા ટપકા રેખા છે ને, તમારે એની ઉપર ઘૂંટવાનું છે અને આવી રીતે દોરવાનું છે। જો બરાબર? આ આપણી તૂટક રેખા હતી, એને આપણે શું કર્યું? દોર્યું, એની ઉપર ઘૂંટ્યું। પછી શું દેખાય છે? અરે રે, આપણે તો હજુ એક વાદળું તો રહી ગયું। હજુ આ આપણું એક વાદળું રહી ગયું। જો બરાબર? પછી બીજું તમને શું દેખાય છે? સૂરજ દાદા। કોણ દેખાય છે?
સૂરજ દાદા. તો આપણે એને ચાલો ઘૂંટી દઈએ. જે તમને તૂટક રેખા દેખાય છે એને શું કરવાનું છે? તમારે ઘૂંટવાનું છે. બરાબર. પછી સૂરજ દાદા કેવા તમને દેખાય છે? સૂરજ દાદા તમને કેવા દેખાય છે? તો જો અહીંયા પીળા અને કેસરી. જો દેખાય છે ને તમને બાળકો? અહીં જો તો અરે વાહ, સૂરજ દાદા તો સ્માઈલ પણ કરે છે ને. દેખાય છે તમને? જો મેં શું અહીં કર્યું? જે તૂટક રેખાઓ હતી એ મેં જોડી દીધી. પછી જો તમને અહીંયા બીજી તૂટક રેખા દેખાય છે. તો આ નીચે શું પડે છે? અત્યારે આપણે કઈ ઋતુ ચાલી રહી છે? ચોમાસુ ઋતુ. કઈ ઋતુ? ચોમાસુ ઋતુ. બરાબર. તો અહીંયા શું પડે છે? વરસાદના ટીપા. વરસાદના ટીપા પડે છે. બરાબર. તો આપણે પણ એને પાછું ઘૂંટી જોઈએ. દેખાય છે ને બાળકો તમને? હું કરું છું એ દેખાય છે તમને? જો તો જરા. ના દેખાતું હોય તો બોલજો હો. ચલો પછી તમને નીચે શું દેખાય છે? અહીં જો વરસાદના ટીપા ક્યાં જાય? નીચે જાય. અને આ જે પ્લેન છે ક્યાં જાય? જે રોકેટ છે ક્યાં જાય? ઉપરની તરફ. તો જો નીચે જાય છે નીચેની તરફ એરો તમને બતાવ્યા છે. ઉપર જાય છે એના ઉપરની તરફ તીર બતાવ્યા છે. તો ચાલો આપણે એ પણ કરી લઈએ. દેખાય છે બાળકો તમને? હવે અહીંયા ઉપરની તરફ જાય છે. ઉપરની તરફ તીર જાય છે. દેખાય છે? અરે વાહ. તો જો હવે તમારે શું કરવાનું છે? મેં તમને આખું આ ચિત્ર કરીને બતાવ્યું બાળકો. તો હવે તમારે શું કરવાનું? તમારે આ જે પાઠ્યપુસ્તક છે અંગ્રેજીનું એ તમારે પૂર્ણ કરવાનું છે. દેખાય છે? પછી તમારે શું કરવાનું? આ બધામાં તમને જે ગમતો હોય એવો તમારે રંગ પૂરી દેવાનો. આવી રીતે. તો વાદળું તમને કેવું જોવા દેખાય? તો બોલો, વાદળું તમને કેવો કલરનું દેખાય? દૂધિયા કલરનું. બરાબર. કેવા કલરનું દેખાય? દૂધિયા કલરનું. તો તમારે આવી રીતે અધૂરા ચિત્રમાં એટલે કે શું, જે આપણે તૂટક કર્યું અને એને આપણે વ્યવસ્થિત દોરી નાખવાનું અને પછી એમાં તમારો મનગમતો કલર પૂરવાનો. બરાબર. પછી એમાં તમને શું કીધું છે? આડી. આમાં જો તમને ત્રાસી રેખા આપેલી છે. ત્રાસી રેખા આપેલી છે. દેખાય છે? તો તમારે શું કરવાનું છે? તો એને તમે કઈ રીતે દોરશો? જો આ તમને આપ્યું. તો હવે તમે એમાં કેવી રીતે કરશો? આવી રીતે 3 લાઈન, પછી આવી રીતે 3 લાઈન. બરાબર. ત્રાસી રેખા તમારે આવી રીતે દોરવાની છે. ચાલો હવે જો પછીનું ચિત્ર તમને દેખાય છે બાળકો? જો દેખાય છે? બરાબર. તો તમને આ જે ચિત્ર છે એ મેં અહીંયા બોર્ડ પર કરેલું છે. તો બોર્ડ પર તમને શું દેખાય છે? સસલું કૂદી કૂદીને કોની પાસે જાય છે? ગાજર પાસે. ગાજર તમે જોયું છે બાળકો કે ગાજર કેવું હોય? જોયું છે તમે બાળકો કે ગાજર કેવું હોય? ગાજર મીઠું હોય, કેસરી કલરનું હોય, અમુક તો થોડાક લાલ પર પણ હોય ગાજર. તો ગાજરનું મીઠાઈમાં શું બને? આપણે ગાજરને મીઠાઈમાં બનાવવું હોય તો તમે શું બનાવો? ગાજરનો હલવો. તમને ભાવે છે હલવો ગાજરનો?
કેટલો મીઠો લાગે. ભાવે છે કે નથી ભાવતો? બરાબર. તો હવે આપણે શું કરશું? જો હવે સસલું કેવું હોય? તો ધોળું ધોળું હોય. તો ચાલો હવે આપણે એ જે તૂટક રેખા છે એને શું કરશું? આવી રીતે દોરી દઈશું. બરાબર. તો ચાલો આપણે સસલાને દોરી કાઢીએ. બરાબર દેખાય છે? હું દોરું છું એ બરાબર છે? એ પણ તમારે જોવાનું છે. અરે આપણે સસલું તો કરી નાખ્યું, પણ એનું પાછળનું પૂંછ ક્યાં ગઈ? ચાલો ચાલો દોરો. પૂંછ તો કરવી પડે કે નહીં? કરવી પડે ને. એને બી હોય ને પૂંછ. તો જો તમને સસલું દેખાય છે? બોલજો દેખાય તો. મને તો સસલા બહુ જ ગમે. કેવા ક્યુટ ક્યુટ લાગે. તમારી જેવા. તમે ક્યુટ છો ને બાળકો, એટલે શું બહુ સારા લાગે. દેખાવે કેવા હોય? સારા. ચલો તો હવે દોડીને ક્યાં જાય છે? જો આવી રીતે કૂદકા મારીને કોની પાસે જાય છે? અરે રે, આ તો અહીંયા ગાજર છે અને એનું ફેવરિટ. તો આપણે શું કરવાનું? અહીંયા ગાજર પણ કરી નાખવાનું. જુઓ દેખાય છે તમને કે અહીંયા શું છે? ગાજર છે. અરે વાહ, અહીંયા શું છે? ગાજર દેખાય છે ને તમને બાળકો? જો દેખાય છે. તો ચાલો હવે ગાજરની ઉપર પણ તમને આપેલું છે, તો આપણે એ પણ કરીશું. તો ચાલો આપણું થઈ ગયું. સસલો કોની પાસે કૂદી કૂદીને જાય છે? ગાજર પાસે. કોની પાસે કૂદી કૂદીને જાય છે? ગાજર પાસે. તો ચલો હવે આપણે નીચેનું તમને શું ચિત્ર દેખાય છે? કઈ દેખાય છે તમને? તો આ શું છે? દડો છે. શું છે? દડો. તો આપણે પણ કરી લઈએ. બરાબર. આ શું દેખાય છે? દડો. તો એ દડો ક્યાં જાય? તમને અહીંયા શું દેખાય? ટોયસ. ટોયસ એટલે શું થાય? રમકડા. રમકડા છે ને તમારે બધા પાસે? તો આ તમને શું આપ્યું છે? એક બોક્સ આપેલું છે. એટલે શું? ખાના જેવું. તમે શેમાં રમકડા ભરો? તમે કંઈક થેલીમાં હશે, તમારું એવું કંઈક પૂઠાવાળું બોક્સ હશે, તમે એમાં ભરો છો કે નહીં રમકડા? તો રમકડા આપણે શેમાં ભરીએ છીએ? બોક્સમાં ભરીએ છીએ. બરાબર. તો ચાલો હવે બોક્સ પણ આપણે દોરી લઈએ. દોરી લીધું બોક્સ. પછી અહીંયા તમને શું દેખાય છે? ફૂલ. તમને ફૂલ ગમે છે? રંગબેરંગી ફૂલ તમને ગમે છે? છોકરાઓ ગમે છે કે નથી ગમતું? તો આપણે અહીંયા શું કર્યું? જો તમને સસલું કૂદકા મારીને ગાજર પાસે જાય છે. દડો દડીને ક્યાં જાય છે? રમકડાના ડબ્બામાં. અને પછી તમને જુઓ અહીંયા તમને ડિઝાઇન આપેલી છે. નીચે આપેલી છે કે નહીં? તો તમારે એવી શું કરવાની છે?
અહીંયા નીચે એવી રીતે દોરવાની છે। જો હવે હું દોરું એ તમારે જોવાનું છે કે 4 લીટીમાં તમે એને કઈ રીતે દોરી શકો। કેવી રીતે દોરવાની છે આમાં તમને આપેલી હોય એમ। જો મેં તો અહીંયાથી શરૂ કરી પણ આપણે એમ કરવાનું નથી, અહીંયાથી તમારે શરૂ કરવાની છે। એટલે કે અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયા। બરાબર સમજાઈ ગયું તમને કે અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા। તો તમને મજા આવી બાળકો આમાં? બરાબર આ આપણું શું કર્યું? આ આપણે ચિત્ર દોર્યા। બરાબર ને? તો આમાં તમને વિમાન, વાદળા, સૂરજ દાદા, પછી વરસાદના ટીપા, પછી નીચે જતા તીર, ઉપર જતા તીર, પછી આમાં શું દેખાયું? સસલું। સસલું કૂદીને ક્યાં જાય છે? ગાજર પાસે। પછી શું છે? રમવાનો દડો, એ કૂદીને ક્યાં જાય છે? રમકડાના ડબ્બામાં। ક્યાં જાય છે? રમકડાના ડબ્બામાં। તો તમને આ બે માં ખબર પડી ગઈ બાળકો? આમાં તમને સમજાઈ ગયું કે કેવી રીતે કરવાનું છે? તો તમારે શું કરવાનું છે? ઘરેથી પાના નંબર 6 આપેલા છે, આ તમારે પૂર્ણ કરવાનું છે અને સાથે સાથે પાના નંબર 7 માં આ ચિત્ર પણ પૂર્ણ કરવાનું છે। તો ચાલો હવે આપણે નવી શરૂઆત કરીશું। કેપિટલ લેટર્સ તમે શું કરેલું છે? સિનિયર કેજીમાં તમે એબીસીડી ભણીને આવ્યા છો ને? હવે આપણે જોશું કે કેપિટલ લેટર્સ એટલે શું કહેવાય। કેપિટલ લેટર્સ શું કહેવાય? કેપિટલ લેટર્સ એટલે આપણી પહેલી એબીસીડી। બરાબર? કેપિટલ લેટર્સ એટલે શું કહેવાય? આપણી જે પહેલી એબીસીડી લખીએ છીએ એને શું કહેવાય? કેપિટલ લેટર્સ। શું કહેવાય? કેપિટલ લેટર્સ। ચાલો હવે આ આપણે સાફ કરી લઈએ અને આપણે નવી શરૂઆત કરીએ। ચાલો આ તમને ખબર પડી ગઈ ને આ બાળકો આમાં કે તમને શું શીખવા મળ્યું? હવે ચાલો મારું બોર્ડ એકદમ સાફ થઈ ગયું બાળકો? જો તો કઈ દેખાય છે બીજું તમને સાફ ન થયું હોય એવું? ચાલો હવે આપણે નવી શરૂઆત કરીએ। કેપિટલ લેટર્સ। સેકન્ડ, કેપિટલ લેટર્સ। ચલો તો તમને અહીંયા સાનું ચિત્ર દેખાય છે? જો પહેલા આપણને શું આપ્યો છે? A for apple। શું છે અહીંયા તમને? A for apple। તો કઈ રીતે આપણે કરવાનું છે? જો તો પહેલા તમારે કઈ બાજુ લઈ જવાનું છે? ઉપરની તરફ। બરાબર? ઉપરની તરફ, પછી નીચે। બરાબર? શું કર્યું? આપણે અહીંયાથી ઉપર લઈ ગયા, પછી નીચે અને પછી આમ। તો આને શું કહેવાય? એ। શું કહેવાય? એ।
પણ તમને જો અહીંયા શું આપ્યું છે, શેનું ચિત્ર આપ્યું છે? જો તમારે પેન્સિલથી ઘૂંટવાનું છે. એપલનું આપેલું છે, બરાબર? એ ફોર એપલ. એટલે આપણે અહીંયા શું લખશું? એ ફોર એપલ. તો અહીંયા શું આપણે કર્યું? જો બાળકો પહેલેથી જોજો, ઉપર લઈ ગયા, નીચે લાવ્યા અને વચ્ચે કર્યું, બરાબર? તો એ ફોર એપલ. શું કહેવાય? એ ફોર એપલ. પછી તમે 4 લાઈનમાં કેવી રીતે લખશો એ જોઈ જુઓ કે તમને અહીંયા 4 લાઈન્સ આપેલી છે, બરાબર? 4 લાઈન્સ એટલે શું થાય? 4 લીટી વાળી. જો દેખાય છે તમને અહીંયા? તો શું કરવાનું છે? 4 લાઈન્સમાં આપણે કેવી રીતે લખશું એ. બરાબર? તો જો તમે હવે હું એ કેવી રીતે લખું. બરાબર? જો દેખાય છે હું કેવી રીતે લખું છું? દેખાય તમારે? તો તમારે શું આવી રીતે લખવાનું છે, બરાબર? આવી રીતે તમારે ABCD નો એ લખવાનો છે. થઈ ગયું? તો ચાલો હવે બી જોશું કે બી કઈ રીતે લખશું આપણે. નીચે જો દેખાય છે તમને? બી દેખાય છે, બરાબર? તો આપણે બી કેવી રીતે લખશું? જો તો પહેલા આપણે શું કરશું? બી ને એક લીટો પાડશું, બરાબર? જો તમને અહીંયા આપેલું જ છે, જો અહીંયા આપેલું છે કે 1 કેવી રીતે, પહેલી પોઝિશન કઈ રીતે, સેકન્ડ કઈ દેખાય છે તમને? જો પહેલા આ તો મારું ત્રાસું ગયું, તો આપણે ત્રાસું જવું જોઈએ નહીં, એકદમ સીધી લાઈન થવી જોઈએ. તો અહીંયાથી અહીંયા, બરાબર? આપણે શું કર્યું? પહેલા ઊભી લીટી, પછી અહીંયાથી લઈને અહીંયા ને અહીંયાથી લઈને અહીંયા, બરાબર? તો પછી તમને અહીંયા શાનું ચિત્ર આપ્યું છે? તમને અહીંયા ટપકા લાઈન દોરેલા આપેલા છે, તો તમારે એ ઘૂંટવાનું છે, બરાબર? તો બી ફોર બોલ. બી ફોર બોલ, બરાબર? બી ફોર બોલ. ચલો બી ફોર બોલ. તો તમે એને 4 લીટીમાં કઈ રીતે લખશો? કોણ જણાવશે કે 4 લીટી હોય તો તમે એને કેવી રીતે લખશો? એટલે આને આપણે શું બોલશું? 4 લાઇન્સ. શું બોલશું? અમને 4 લાઇન્સ બોલશું, બરાબર? ચલો તો હવે આપણે કેવી રીતે લખશું? અહીંયા જુઓ, બી કેવી રીતે લખવાનું છે આપણે? અહીંયા સુધી અડવું ના જોઈએ, તમારે ખાલી આ 1 2 3 આ 3 લીટીને જ અડીને લખવાનું છે. આ નીચેની લાઈનમાં અડવું ના જોઈએ. બરાબર? જો થઈ ગયું? તો આપણે બી ને કેવી રીતે લખશું? જો પહેલા આપણે આને નીચે લેવાનું છે, બરાબર? પછી એને આવી રીતે આમ કરવાનું, પછી ફરીથી ત્યાંથી લઈને આગળ વધવાનું, બરાબર? તો એ ફોર એપલ અને એને 4 લાઇન્સમાં કેવી રીતે લખવાનું? નીચેની લીટી અડવી ના જોઈએ, ખાલી 1 2 3 આ 3 લીટીને અડીને લખવાનું
છે, બરાબર. તો A for apple, શું થાય? A for apple, B for ball. A for apple, B for ball. ચલો હવે આપણે C જોશું. C તો એકદમ ઈઝી છે, ખાલી અહીંથી આમ જ કરવાનું. C બહુ સરળ છે. C કેવી રીતે લખવો એ જોઈએ. પહેલા રિવિઝન કરી લઈએ. A for apple, B for ball. A for apple, B for ball. A for apple, B for ball. ચાલો હવે C પર જઈએ. ચલો C તમને દેખાય છે? કેવો દેખાય છે તમને? એકદમ સરળ, બરાબર. પછી તમારે શું કરવાનું છે? જો તમને આ ચિત્રો આપેલા છે ને, ટપકાવાળા ચિત્રો, એમાં તમારે કલર પૂરવાનો છે, તમને જે ગમે. પરંતુ સફરજન કેવા કલરનું હોય? લાલ કલરનું હોય ને, તો સફરજનમાં કેવો કલર પૂરવાનો? લાલ રંગનો, બરાબર. કેવા રંગનો પૂરવાનો? લાલ રંગનો. પછી તમને બોલ આપેલો છે નીચે, જો B for બોલ. તો તમારે બોલને શું કરવાનો? કેવો કલર પૂરવાનો? બોલ તો રંગબેરંગી આવે, તો તમારે બોલમાં શું કરવાનું? તમને જે ગમે એ રંગ પૂરવાનો. ચલો C. તો આપણે C કેવી રીતે કરશું? અહીંયાથી શરૂ કરશું. અહીંથી આમ કરીને આમ, અહીંયાથી કરવાનું શરૂ, આમ કરીને આમ. તો આને શું કહેવાય? C for cat. શું કહેવાય? C for cat, બરાબર. C for cat. આવું થવું જોઈએ નહીં, એકદમ વ્યવસ્થિત અક્ષરે લખવાનું. C for cat. હવે તમે એને 4 લાઇન્સમાં કેવી રીતે લખશો? બરાબર. તો આપણે 4 લાઇન્સમાં આ 3 જ લીટી અડવી જોઈએ, બરાબર. તો C for cat. તો આને તમે કઈ રીતે લખશો? ઉપરથી લઈ અહીંયા સુધી, બરાબર. અહીંથી શરૂઆત કરવાની ને અહીંયા સુધી. તો C for cat. ચલો પછી D. D દેખાય છે તમને? જો D કઈ રીતે કરવાનો છે? જો D કેવી રીતે કરવાનો છે તમારે? પહેલા તમારે નીચે લઈ જવાનો છે D ને. D ને પહેલા અહીંયા નીચે લઈ જવાનો છે, બરાબર. જો પછી અહીંયાથી લઈ આમ, બરાબર. જો D દેખાય છે તમને? પહેલા આમ પછી આમ, બરાબર. D for dog. શું થાય? D for dog. જો તમને અહીંયા આપેલો છે ડોગ દોરેલો છે ને, ડોગ એટલે શું થાય? બિલાડી. ડોગ એટલે શું થાય? બિલાડી થાય? અરે ના ના, બિલાડી ના થાય. ડોગ એટલે શું થાય? કૂતરો. ડોગ એટલે શું થાય? કૂતરો. કૂતરો જોયો છે તમે? કૂતરો જોયો છે કે નહીં? ચલો તો હવે D આપણે કેવી રીતે લખશું આમાં? પહેલા નીચે પછી આમ, નીચે પછી આમ, નીચે પછી આમ. અરે રે, મારે તો જગ્યા ગઈ હતી, બરાબર. ચાલો હવે એક વખત રિવિઝન કરી લઈએ. A B C D. A B C D. પેલા પછી આમ. ચલો A for apple, B for ball, C for cat, D for dog. ચલો તો હવે A for apple. એપલ
એટલે શું થાય? સફરજન. એપલ એટલે શું થાય? સફરજન. પછી B for ball. બોલ એટલે શું થાય? દડો. બોલ એટલે શું થાય? દડો. પછી C for cat. C for cat. C for cat. cat એટલે શું થાય? બિલાડી. cat એટલે શું થાય? બિલાડી. D for dog. D for dog. dog એટલે શું થાય? કૂતરો. dog એટલે શું થાય? કૂતરો. આજે આપણે કેટલા 4 મૂળાક્ષરો શીખ્યા અને આગળ આપણે શું કરી ગયા? જે ટપકાવાળા જે ચિત્રો હતા એ આપણે પૂરા કર્યા. તમારે એમાંથી રંગ પૂરવાનો અને જે નીચે તમને કીધું કે આવી આડી લાઈન કરો, ત્રાસી લાઈન કરો, પછી આવી રીતે ગોળ ગોળ કરો, એવું તમારે પૂર્ણ કરીને આવવાનું છે પાઠ્યપુસ્તકમાં. બરોબર. આજે આપણે અંગ્રેજીના 4 મૂળાક્ષરો ભણ્યા. બીજા મૂળાક્ષરો આપણે આવતા વિડીયોમાં ભણીશું. તો આજના વિડીયો માટે બાળકો બસ આટલું જ. જય શ્રી કૃષ્ણ બાળકો.